Recording in progress. ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शान्तिः शान्तिः शान्तिः। ओम वाङ्मे मनसि प्रतिष्ठिता मनो मे वाचि प्रतिष्ठितम् आविरावीर्म एधि वेदस्य माणीस्थः श्रुतं मे मा प्रहासीः अनेनाधीतेन अहोरात्रान् सन्ददामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारमवतु वक्तारम्। ओम शान्तिः शान्तिः शान्तिः। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। ऐतरेय उपनिषदनो द्वितीय अध्याय पण एकथी આવી રીતે 5 મંત્રોમાં જીવની સંસાર દશાનું વર્ણન છે અને પછી વામદેવજીને કઈ રીતે જ્ઞાન થયું અને આ દેહાભિમાનથી મુક્તિ મેળવી એનો એમણે પરિચય આપ્યો છે। એટલે જીવસ્ય બંધ મોક્ષૌ ऐतरेय ઉપનિષદના જે વ્યાખ્યાકાર છે એમણે આવી રીતે અધ્યાય 2 ને જીવસ્ય બંધ મોક્ષૌ એનું પ્રતિપાદન થયેલું છે। ઉત્તર ગ્રંથસ્ય અવતરણિકા એ પ્રમાણે ટીકાકાર લખે છે यावदयं यथोक्तम इमम आत्मानं न वेत्ति જ્યાં સુધી આ પરમાત્મા એટલે કે ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા ઇમમ આત્માનમ પોતાના વાસ્તવિક બ્રહ્મ સ્વરૂપને નથી જાણતા તાવદયમ ત્યાં સુધી બાહ્ય અનિત્ય દૃષ્ટિ લક્ષણમ ઉપાધિમ આત્મત્વેન ઉપેત્ય જ્યાં સુધી પોતાના સાચા સ્વરૂપને ન જાણે ત્યાં સુધી એ કોઈક અનાત્મ ઉપાધિને જ હું રૂપે માની બેસે છે। સ્વયં પ્રકાશ આત્મા સ્વયં સ્ફુરી રહ્યો છે એની સન્નિધિમાં એની જ સત્તા અને સ્ફૂર્તિમાં અનાત્મ ઉપાધિ પણ સ્ફુરી રહી છે એની જ સત્તા સ્ફૂર્તિથી એના જ અનુગ્રહથી। એટલે બે વસ્તુઓ સાથે સ્ફુરી રહી છે માટે બંનેની ભેળસેળ કરીને અજ્ઞાનને લીધે ભેળસેળ એટલે એક એન્ટિટી ચિત્ત જડ ગ્રંથિ માની લેવામાં આવે છે। એટલે જ્યાં સુધી પોતાના સાચા સ્વરૂપને ન જાણે ચૈતન્ય ત્યાં સુધી ચૈતન્ય પોતાને ઉપાધિની ભેળસેળવાળું ઉપાધિથી વિશિષ્ટ ઉપાધિના ધર્મોથી પ્રભાવિત જ માની બેસે છે અને સંસરણ પામે છે। અવિદ્યા ઉપાધિ ધર્માન આત્મનઃ મન્યમાનઃ અવિદ્યાને લીધે ઉપાધિના ધર્મોને પોતાના માને છે। ब्रह्मादि स्तंभ पर्यंतेषु स्थानेषु पुनः पुनः वर्तमानः अविद्या काम कर्म वशात संसरति अविद्या काम અને કર્મને વશ થઈને એનો એ સંસરણ પામે છે પુનઃ પુનઃ ચાલતું જ રહે છે। કેવો છે સંસાર? તૃણ જલાયુ કા ન્યાય બૃહદારણ્યક ઉપનિષદમાં જ કીધો છે। જીવ જો લૌકિક કર્મો જ કરે માત્ર લૌકિક કર્મો કરે વૈદિક શાસ્ત્રીય કોઈ સત્કર્મો વગેરે ન કરે તો તૃણ જલાયુકા એને શું કહેવાય છે ખડમાકડી એના જે નહીં હા એટલે એના દૃષ્ટાંતથી કહે છે કે એક પાંદડાને કે ડાળને પકડે અને પછી બીજું છોડે તો એવી જ રીતે નવા શરીરને આ તૃણ જલાયુકા ન્યાય નવા શરીરમાં અહંભાવ સ્થાપિત કરે અને પછી જે શરીરમાં છે એમાંથી વિદાય લે।
જો શાસ્ત્રોક્ત કર્મો કરે, કોઈક વૈદિક સત્કર્મો વગેરે કરે, તો પછી એ પુણ્યકર્મો જે છે એનું ફળ ભોગવવા માટે એ દક્ષિણાયન અથવા તો ઉત્તરાયણ વગેરે માર્ગે ગતિ કરે છે, ત્યાં ભોગવે છે પુણ્યકર્મોનું સુખરૂપી ફળ, અને પછી પાછો વૃષ્ટિ એટલે વરસાદ દ્વારા એ પાછો પૃથ્વીલોક ઉપર આવે છે. જો રણમાં જે આપણા સોલ્જર્સ છે, યોદ્ધાઓ, એ સંન્યાસી થઈને જ યુદ્ધમાં જાય છે. એટલે જીવવાની ઈચ્છા છોડીને યે મેवस्थिता યુદ્ધે પ્રાણામ ત્યક્ત્વા ધનાની ચ, જે પ્રથમ અધ્યાયમાં પણ અર્જુને કીધું કે જે યોદ્ધાઓ છે રણમાં યુદ્ધ મેદાને જાય છે, એ જીવવાની આશા છોડીને યુદ્ધમાં જાય છે. એટલે કશું જ ઈચ્છા એમને હોતી નથી. એટલે ટૂંકમાં સંન્યાસી બનીને એ લોકો જાય છે. માટે જો વીરગતિને પામે તો સીધા જ સ્વર્ગમાં કે બ્રહ્મલોકમાં જતા રહે છે. એમણે શ્રવણ ઈચ્છા હોતી નથી, વેદાંત શ્રવણની કોઈ ઈચ્છા હોતી નથી, માટે એ પાછા બ્રહ્માજીનો કલ્પ પૂરો થાય એટલે પાછા જન્મે. આમ અવિદ્યા, કામ અને કર્મ, જો સત્કર્મો કર્યા હોય તો એને પુણ્યકર્મોનું ફળ એવું સુખ ભોગવવા માટે ઉચ્ચતર યોનિમાં જાય, દક્ષિણાયન ઉત્તરાયણ. લૌકિક કર્મો જ કર્યા હોય તો માત્ર આ તૃણ જલાયુકા ન્યાય તરત જ બીજું શરીર ધારણ કરે છે. અવિદ્યા કામ કર્મ વશાત સંસરતી, તો અવિદ્યાને લીધે પોતાને આ અનાત્મ ઉપાધિ અને અનાત્મ ઉપાધિના ધર્મો વાળો માની લે છે. આને અવિદ્યા કહેવાય છે. અવિદ્યા ટેકનિકલ વસ્તુ છે. અવિદ્યાની વર્તમાન અભિવ્યક્તિ અધ્યાસ વગેરે રૂપે છે. અવિદ્યા આપણા જીવનમાં અજ્ઞાન છે, અવિદ્યા છે, માયા છે, બધું દેખાતું તો નથી પ્રત્યક્ષ પ્રમાણથી. અવિદ્યાનું કાર્ય, અવિદ્યા કયા રૂપે વર્તમાન છે, તો હું વિશેના અનેક ખોટા ખ્યાલ, અનાત્મ ઉપાધિ અને ઉપાધિના ધર્મોથી વિશિષ્ટ છું એવા અનેક ખોટા ખ્યાલ રૂપે વર્તમાન છે. અવિદ્યા કામ કર્મ વશાદ સંસરતી. આત્મપુરાણમાં બહુ પહેલાં જ્યારે દધ્યંગાથર્વણ ઋષિ દધીચી અને ઇન્દ્રની વાત હતી મધુવિદ્યા વગેરેમાં, ત્યારે પણ આ વાત આવી હતી. ઇન્દ્ર કોક વખત ઇન્દ્રને કંઈક કર્મવશાત ભૂંડની યોનિ પ્રાપ્ત થઈ હતી. તો એ ભૂંડની યોનિમાં જ ઇન્દ્ર સ્વર્ગનો રાજા, સ્વર્ગનો અધિપતિ, કેટલાય કર્મો ઉપાસનાઓ કર્યા હોય ત્યારે ઇન્દ્રપદ મળે. કંઈક કર્મને લીધે ભૂંડની યોનિ પ્રાપ્ત થઈ હતી. કે ભૂંડ શરીરમાં એની એટલી બધી આસક્તિ થઈ હતી તો એ ભૂંડ શરીર યોનિને છોડવા તૈયાર નહોતો. બધા દેવોએ એને સમજાવ્યો, છતાં પણ એ ભૂંડ શરીરને પણ એની આસક્તિ જ એટલી બધી થઈ ગઈ. ઇન્દ્ર પોતાનું ઇન્દ્રપદવી વગેરે પોતાનું જે સાચું રૂપ, સ્વભાવ વગેરે હોય એને ભૂલી જાય તો કેવું, ભૂંડની યોનિને પણ, એ શરીરને પણ હું માનવા લાગે છે, અને એમાં જ એને સલામતી જણાય છે. એટલે આસક્તિ હોય ત્યાં જ સલામતી જણાય. બધાએ એને સમજાવ્યો, છતાં ઇન્દ્ર કહે છે કે ત્યાં સ્વર્ગમાં તો એવું શું હોય, ત્યાં આવો કાદવ કિચડ હોય, આ મારા બધા ગલુડિયાઓ, બધા જે નાના નાના બચ્ચાઓ છે હશે સ્વર્ગમાં? તો કે સ્વર્ગમાં એવું બધું તો નહીં હોય, દેવોએ કીધું. તો મારે નથી આવવું, મારે અહીં કાદવમાં જ પડ્યા રહેવું છે. કાદવ વગેરે જેવી અત્યંત ગંદકી વસ્તુ પણ આસક્તિને લીધે કેટલી સલામત, સુરક્ષિત અને વહાલી લાગે છે. અવિદ્યા કેવું કેવું કરાવે છે. અવિદ્યાને લીધે પોતાને આવી રીતે એમ ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા, આપણે બધા સ્વરૂપે અનંત વ્યાપક બ્રહ્મ સ્વરૂપ, અસંગ અક્રિય એવા ચૈતન્ય છીએ, છતાં અવિદ્યાને લીધે પોતાના સાચા સ્વરૂપને જાણતા નથી, અથવા તો ખોટી રીતે જાણીએ છીએ, જાણતા નથી. અવિદ્યા એટલે જ્ઞાનનો અભાવ એવું નથી સમજવાનું, વિપરીત જ્ઞાન, પોતાનું વિપરીત જ્ઞાન. અનાત્મ ઉપાધિને હું માનવી એ અવિદ્યા છે. વેશને હું માનવું, પોતાને વેશધારી ચૈતન્ય સ્વરૂપે ન ઓળખવું અને વેશભૂષા એટલે કે અનાત્મ ઉપાધિ માની લેવી, એને અવિદ્યા કીધી છે. પોતાને ન જાણવું એને અવિદ્યા નથી કીધી. પોતાને વિપરીત રૂપે જાણવું એને અવિદ્યા કીધી છે. પોતાને વિપરીત રૂપે જાણીએ એટલે વેશના જે ધર્મો હોય, વેશની મર્યાદા હોય, એ બધી પોતાની માની લઈએ. ઉપાધિની અપૂર્ણતા, મર્યાદા, સીમિતતા, વિભક્તતા બધું પોતાનું માની લઈએ અને એમાંથી છૂટવાની ઈચ્છા થાય. તો જે
અપૂર્ણતામાંથી છૂટવાની ઈચ્છા, હુંમાં કંઈક ઉમેરવાનું કે કંઈક બાદ કરવાનું, હુંમાં કંઈક સુધારવાનું, સુધારો કરવો છે એવી ઈચ્છાને કામ કીધો છે. મારામાં કંઈક ઉમેરવું છે અથવા મારે મારામાંથી કંઈક બાદ કરવું છે. એટલે વર્તમાનના તિરસ્કારપૂર્વક મને મારામાં કંઈક ઉમેરવાની કે બાદ કરવાની ઈચ્છા જન્મે એને કામ કીધો છે. અવિદ્યા કામ કર્મ વશાત સંસરતી. તો પરમાત્મા, ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા અવિદ્યા કામ કર્મને વશ થઈને સંસરણ પામે છે. અવિદ્યા સમજ્યા, કામ એટલે શું એ પણ સમજ્યા, અને કર્મ વશાત એ કામનાની પૂર્તિ માટે મારે મારામાં કંઈક વધારો કરવો છે એવી ઈચ્છાની પૂર્તિ માટે જે કર્મ કરું એ બધા સકામ કર્મો થયા. તો અવિદ્યા કામ કર્મને વશ થઈને પરમાત્માનું સંસરણ છે. પરમાત્માનું સંસરણ સાચું નથી, એના સ્વરૂપે નથી. અવિદ્યા કામ કર્મ વશાત છે. એટલે કે પરમાત્માનું, ચૈતન્યનું, હુંનું આ સંસાર ગતિમાં, જન્મ મૃત્યુરૂપી સંસાર ચક્રમાં વારંવાર પરિભ્રમણ થવું સાચું નથી. એની પોતાની રીતે નથી, ઔપાધિક છે. ઔપાધિક એટલે ઉપાધિના લીધે છે. ઉપાધિ વશાત સંસરતી. આટલું સાંભળીએ ને કે હાશ, મને જે દુઃખ અનુભવાય છે, મારું જે સંસરણ છે, હવે એ બધું અવિદ્યા કામ કર્મને લીધે છે, મારા સ્વરૂપને લીધે નથી. સ્વરૂપમાં તો આવી રીતે મને કોઈ સંસારના ધર્મો ક્યારેય સ્પર્શી શકે એમ નથી. એ આટલું આપણે અવિદ્યા કામ કર્મ વશાત સંસરતી, એનું પણ આપણે ખાસ ઘણું ચિંતન કરવું જોઈએ. તો બંધનનું આવી રીતે નિરૂપણ કર્યું. મોક્ષનું વામદેવજીના ઉદાહરણ વડે નિરૂપણ થશે. વશાદ સંસર સહ એવં સંસરન ઉપાત્ત દેહેન્દ્રિય સંઘાતમ ત્યજતી. એણે સંસરણ પામતા પામતા એક દેહાદી સંઘાતને જે આત્મત્વેનો ઉપેત્ય હું માનતો હતો એને છોડીને ત્યક્ત્વા અન્યમ ઉપાદત્તે, એક શરીર છોડીને બીજા શરીરમાં અહંભાવ ધારણ કરે છે. પુનઃ પુનઃ એવમ એવ, આ જ પ્રમાણે વારંવાર નદી સ્રોતવત, નદીના સ્રોતની જેમ, જન્મ મરણ પ્રબંધ અવિચ્છેદેન. પ્રબંધ એટલે શું? જન્મ મરણનો પ્રબંધ. બંધ બાંધેલો હોય, નિષેધ. પ્રબંધ એટલે નિષેધ. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, એનું શું હોય છે હિન્દી? ભારતીય પ્રબંધ સંસ્થાન. એટલે પ્રબંધ એટલે વ્યવસ્થા. જન્મ મૃત્યુની જે આ વ્યવસ્થા છે, એક શરીર પછી બીજું શરીર તરત ધારણ થાય છે. જન્મ મૃત્યુનો પ્રવાહ, નદી સ્રોતવત, પ્રવાહ નિત્યત્વ. આ પ્રમાણે એક શરીરમાંથી વિદાય લઈને તરત બીજા શરીરમાં અવિચ્છેદેન, એનો અવિચ્છેદ પૂર્વક વર્તમાન કાભિ અવસ્થાભિ વર્તતે. એ જે જન્મ મૃત્યુના સંસરણ જે છે જીવનું, એ સંસરણ પામતી વખતે જીવાત્મા કઈ કઈ અવસ્થાઓમાંથી પસાર થાય છે, કઈ કઈ અવસ્થાઓ રૂપે એનું સંસરણ થાય છે. ઇતિ એતમ અર્થમ દર્શયંતી આહ શ્રુતિ વૈરાગ્ય હેતો. તો વૈરાગ્ય હેતુ માટે હવે શ્રુતિ જીવની સંસાર દશા કયા કયા સ્વરૂપે, કયા કયા રૂપે એને આવી રીતે પસાર થવું પડે છે, એમ વૈરાગ્ય હેતુ, વૈરાગ્ય જન્માવવા માટે મારે બીજી વાર દેહાભિમાનપૂર્વક જન્મવું નથી. આ દેહને હું માનીને બીજી વખત જન્મવું નથી. આ પ્રમાણે એવો દ્રઢ નિશ્ચય થાય. દેહાભિમાની જીવની શું? આ દેહાભિમાની હોય, કામી હોય અને સકામ કર્મો કરે, એને આ અવિદ્યા કામ કર્મ વશાત સંસરતી એવું કીધું. તો દેહાભિમાની જીવ કામના લઈને જે કર્મો કરે, જ્યાં જ્યાં જાય સંસારમાં, ગમે તે હોય, પૃથ્વીલોક ઉપર હોય, સ્વર્ગમાં હોય કે ગમે ત્યાં હોય, કોઈ પણ જગ્યાએ જીવ જો આવી રીતે દેહાભિમાનને લઈને, કામનાને લઈને સકામ કર્મો કરતો કરતો જ્યાં ક્યાંય પણ જાય ત્યાં એને ડફણા જ ખાવા મળે. ક્યાંય એને શાંતિ સુખ મળવાનું નથી.
તો આ પ્રમાણે વૈરાગ્ય ઉત્પન્ન થાય. આ સંસારની દશા માટે સંસારનું વર્ણન છે અને એને એ શેના લીધે થાય છે? ઉપાધિમ આત્મત્વેન ઉપેત્ય, એટલે અવિદ્યા કામ કર્મ વશાત આ દેહને અનાત્મ ઉપાધિને હું માનીએ તો શું શું હાલત થાય છે એ બધું હવે અહીંયા નિરૂપણ થાય છે. ટૂંકમાં આ અનાત્મ ઉપાધિને જો હું માનીને જ જીવન જીવ્યા કરીશું તો શું શું હાલત થશે? જે થાય છે વસ્તુ એ આપણે કોઈ દિવસ એની નોંધ નથી લીધી, એટલા માટે અનાત્મ ઉપાધિ માટે વૈરાગ્ય જન્મતો નથી. તો વૈરાગ્ય જન્મે એના માટે દેહને હું માનવાથી શું શું સહન કરવું પડે છે, શું શું ત્રાસ સહન કરવો પડે છે. અત્યંત ઘૃણાસ્પદ વર્ણન હવે આવે, બીભત્સ વર્ણન. બીભત્સ વર્ણન એટલે બસ બાપા હવે બીજી વાર જન્મવું નથી, બીજી વાર દેહને હું માનીને કર્મો કરવા નથી. તો આ પ્રમાણે જીવ દેહને હું માનીને જ્યાં જાય ત્યાં રંધાય, હોમાય, શેકાય, ગંધાય. દેહાભિમાની જીવ જ્યાં બ્રહ્મલોકમાં જાય તો ગંધાય. કઈ ગંધ હોય? અવિદ્યા કામ કર્મની ગંધ હોય, એનાથી એ ગંધાય જ. ગંધાય એટલે ટૂંકમાં જ્યાં હોય શરીરને હું માનીએ એટલે ગંધાતા જ. સ્વામીજી ઘણીવાર ઉદાહરણ આપે છે ને કે આપણા વસ્ત્રોને જો આપણે ચેતન માનીને આમ ખાલી કે શું એમને વાણી આપીએ તો વસ્ત્રો પણ એવું બોલે કે મારે નાહવું પડશે. વસ્ત્રો એવું કહે કે આ શરીરનો સ્પર્શ થયો ને માટે મારે પણ હવે નાહવું પડશે. એટલે ટૂંકમાં શરીરને હું માનીએ તો આપણે ગંધાઈએ, રંધાઈએ, શેકાઈએ. બધા જ પ્રકારના ત્રાસનું હવે વર્ણન થાય છે કે જેથી આપણામાં વૈરાગ્ય જન્મે અને બીજી વાર આ શરીરને હું માનવું નથી. આ શરીરને દેહાત્મ બુદ્ધિ માટે વૈરાગ્ય જન્મે. ક્યાંય જવામાં ક્યાંય જન્મવામાં ડાહપણ નથી. દેહરૂપે ગમે તે સંસારના સૌથી ઉત્કૃષ્ટ લોકો હોય, દેહને હું માનીને, ઉપાધિને હું માનીને મારે જન્મવું નથી. તો આ પ્રમાણે અનાત્મ ઉપાધિને હું માનીને જન્મવાથી જે સંસાર ગતિ થાય છે એનું હવે વર્ણન થાય છે. સંસારસ્ય વર્ણનમ ન સંસારસ્ય સત્યત્વ પ્રતિપાદનાય. હા, જીવ આવું કર્મ કરે તો એને આવું થાય, આવું સહન કરવું પડે. હા બાબા, આમ સંસાર સત્ય છે એવું પ્રતિપાદન કરવા માટે આ વર્ણન નથી, પરંતુ સંસારાત વૈરાગ્યમ પ્રાપ્ય આત્મજ્ઞાનમ સંપાદયેયુઃ ઇતિ ઉદ્દેશ્ય. તો વૈરાગ્ય પ્રાપ્ત કરે સંસારથી અને આત્મજ્ઞાન સંપાદિત કરે એ હેતુ છે. માટે શ્રુતિ આવી રીતે અહીંયા આ પ્રકારનું વર્ણન કરે છે. આકાશમાં સૂર્ય જ્યાં સુધી પોતાના સાચા સ્વરૂપને ન જાણી લે, ડોલમાં પાણી છે અને લાલ રંગનું છે અને હલતું છે, એને જોઈને સૂર્ય એવો ભ્રમ સેવે છે કે હું લાલ થઈ ગયો, અત્યંત ચંચળ છું વગેરે. અને એ ભ્રમને લીધે જ હવે મારે શાંત થવું પડશે, હવે મારે શુદ્ધ થવું પડશે વગેરે ભ્રમથી સેવે. એને સૂર્ય જ્યાં સુધી પોતાના સાચા સ્વરૂપને ન જાણે. કઈ રીતે જાણે સાચા સ્વરૂપને? કોકે જ કોઈક આપ્ત પુરુષ, શાસ્ત્ર કે ગમે તે, ટૂંકમાં એવી રીતે આચાર્ય અને શાસ્ત્રોએ જ કહેવું પડે કે તું તને જેવો પોતાને માને છે એવો નથી, હકીકતમાં તું અસંગ સર્વવ્યાપક એવું ચૈતન્ય છે, તને આ ઉપાધિના ધર્મો સાથે કોઈ પ્રકારે સંગ થયો જ નથી. તો આવો શાસ્ત્રનો ઉપદેશ છે. કોને? ભ્રમને લીધે જે પોતાનું સંસરણ માની રહ્યો છે એ ચૈતન્યને આવી રીતે શાસ્ત્ર અને આચાર્યો અત્યંત કરુણાપૂર્વક ઉપદેશ આપે છે. અને એની મુક્તિનું પણ કેવું વર્ણન છે એ આગળ આવશે. તો મંત્ર 1, પહેલો મંત્ર છે એ આપણે સમજીએ. 3 સ્થાન છે અને 3 જન્મ છે. ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા જેલે જીવાત્મા પોતાને આવી રીતે શરીર માને તો એને 3 અયમ આવસથ, અયમ આવસથ એટલે એની અવસ્થા, એનું રહેઠાણ. તો 3 એના આવા બદલાતા રહેનારા રહેઠાણ છે. 3 રહેઠાણમાં આવીને એ જન્મે છે. 3 જન્મ છે, 3 એના રહેઠાણ છે. તો કયા કયા છે? તો પુરુષ શરીર એટલે મેલ, નર શરીર, પછી માતૃ શરીર અને પછી પોતાનું શરીર.
તો 3 એના શરીર છે, 3 અવસ્થા છે અને 3 રૂપે જન્મ છે. વીર્ય રૂપે જન્મ, ગર્ભ રૂપે જન્મ અને પોતાના શરીર રૂપે જન્મ. બોલે છે તો પ્રથમ મંત્ર છે બીજા અધ્યાયનો. પુરુષે હવા અયમ આદિતઃ ગર્ભ ભવતી. આ સંસારી જીવ સર્વપ્રથમ પુરુષ શરીરમાં, પિતાના શરીરમાં વીર્ય રૂપથી ગર્ભ બને છે. તો પિતૃ શરીરમાં પણ વીર્ય રૂપે એ ગર્ભ ધારણ કરે છે. આપણે થોડોક ચાલો આ મંત્રનો પહેલાં અર્થ જોઈ લઈએ. યદેતદ્ રેતઃ તદેતદ્ સર્વેભ્યઃ અંગેભ્યઃ તેજઃ સંભૂતમ. તો આ વીર્ય છે, જે તેજ એ વીર્ય શું હોય છે? સપ્ત ધાતુ જે કીધી છે. તો એક પછી બીજી ધાતુ આપણે જે અન્ન ગ્રહણ કરીએ છીએ એના પરિણામે જે રક્ત અને પહેલાં રસ હોય, જે આપણે અન્ન ગ્રહણ કરીએ છીએ એ અન્ન પછી પહેલાં રસમાં રૂપાંતરણ થાય. રસમાંથી રક્ત બને, રક્તમાંથી માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને મજ્જા પછી એ છેલ્લે રેતસ એટલે કે વીર્ય બને છે. 7મો ધાતુ આ વીર્ય છે. તો વીર્ય રૂપે એ ગર્ભ ધારણ એટલે ગર્ભ અવસ્થા પ્રાપ્ત કરે છે. તો વીર્ય રૂપે આ જીવાત્માનું જે આ શરીર છે, શરીરમાં અહંભાવ છે એ ગર્ભ રૂપે પ્રગટ થાય છે. ગર્ભ ભવતી એવું અહીંયા શ્રુતિ કહે છે. એટલે બધા અંગોનું તેજ, બધા અંગોનું સારભૂત તેજ આ વીર્ય છે. અને પિતા પોતાના શરીરમાં આત્મની એવા આત્માનમ બિભરતી. તો વીર્ય રૂપે પોતાના સ્વરૂપભૂત તેજથી જ આ ગર્ભને એટલે કે વીર્યને એ પિતા પોતાના શરીરમાં ધારણ કરે છે. તદ્યથા સ્ત્રીયામ સિંચતી અથ એનત જનયતી. અને પછી એ વીર્યને સ્ત્રીના ગર્ભાશયમાં સિંચે, સ્થાપે ત્યારે માતાના શરીરમાં પણ ગર્ભ રૂપે એ ઉત્પન્ન થાય છે. માતાના શરીરમાં પ્રવેશ કરવો. તદસ્ય પ્રથમમ જન્મ. તો આ વસથ અને જન્મ દરેકે દરેક કેસમાં જુદું જુદું છે. પિતાના શરીરમાં વીર્ય રૂપે ગર્ભ રૂપે રહેવું એ પ્રથમ આ વસથ છે. અને માતાના શરીરમાં ગર્ભ રૂપે જન્મવું એ એનો જન્મ છે, પ્રથમ જન્મ. પ્રથમ જન્મ અને પ્રથમ આ વસથ એ 3 આવી રીતે જુદા જુદા સમજવાના છે. વૈરાગ્ય હેતુ માટે આ બધું વર્ણન છે. તો સંસારી જીવ આ પ્રમાણે અવિદ્યા કામ કર્મ એટલે કે અભિમાનવાળો. અવિદ્યા એટલે શું? અભિમાન, મિથ્યાભિમાન. કે કોઈ રીતે આવી રીતે અનાત્મ ઉપાધિ જે છે અત્યંત હેય છે, છતાં પણ એને મિથ્યાભિમાન, આધ્યાસિક તાદાત્મ્ય કહો, મિથ્યા અભિમાન કહો, એના લીધે જ એ પોતાને હું માની લે છે. હકીકતમાં ચૈતન્યનો જડ એવી ઉપાધિ, દેહાદી ઉપાધિ સાથે કોઈ પ્રકારે સંબંધ થયો નથી, થઈ શકે એમ નથી. ચેતન અને જડ એ બંને વચ્ચે કોઈ પ્રકારે સંબંધ, સ્પર્શ, સંસર્ગ, સંયોગ કશું જ સંભવ નથી. ચૈતન્ય માત્ર ને માત્ર મિથ્યા અભિમાનને લીધે એવું માની બેસે છે કે હું આ શરીર છું. મિથ્યા અભિમાન કહો, આધ્યાસિક સંબંધ કહો, તાદાત્મ્ય અભિમાન કહો, વગેરે એક જ છે. એટલે જીવ આવી રીતે પોતાને છાંદોગ્યની પંચાગ્નિ વિદ્યામાં પણ કેવી રીતે પોતાના સત્કર્મો વગેરેના ફળરૂપે એ સ્વર્ગલોકમાં જાય, ત્યાંથી વૃષ્ટિ એટલે વરસાદ જે ચોમાસામાં વરસે છે એ વરસાદ રૂપે બધા જીવો જે આપણે કર્મો કર્યા હોય એ પ્રમાણે ભોગવીને વરસાદ રૂપે કંઈ પાણીના ટીપા નથી અહીંયા પૃથ્વીલોક ઉપર આવતા. વરસાદ રૂપે બધા જીવો જ અહીંયા આવે છે. વરસાદ જે વરસે છે એ રૂપે આ બધા જીવો જ પૃથ્વીલોક ઉપર મર્ત્યલોક ઉપર આવે છે. મર્ત્યલોક ઉપર આવે પછી એવી જગ્યાએ ખેતર વગેરે, અન્ન અનાજ વગેરે જ્યાં ઉગ્યું હોય, શાકભાજી વગેરે જે કંઈ પણ ઔષધિ વનસ્પતય એ ખેતરો જ્યાં હોય ત્યાં જે વરસાદ પડે એ વરસાદ પછી આવી રીતે અન્ન રૂપે, ઔષધિ વનસ્પતિ, અનાજ વગેરે રૂપે થાય. અને પછી બધી અનેક પ્રોસેસોથી એ આવી રીતે ઘઉં ચોખા વગેરે અથવા તો શાકભાજી રૂપે આપણા સુધી આવે, આપણે ખાઈએ
અને ત્યારે એ પિતૃ જે યોગ્ય શરીર બને ત્યારે એનો જીવનો જન્મ થાય છે, વીર્ય રૂપે પ્રથમ જન્મ. તો આ પ્રમાણે કેટલી ઓછી પોસિબિલિટી એટલે સંભાવના કેટલી બધી ઓછી છે. જો જીવ વરસાદ રૂપે વરસે છે, આ ઔષધિ વનસ્પતિ બધા કેટલા બધી અવસ્થાઓને તો પ્રાપ્ત થાય જ છે. એ છતાં પણ પ્રથમ અવસ્થા કઈ કીધી છે? આવસથ એટલે શું? જેમાં આપણું તાદાત્મ્ય અભિમાન હોય એને આવસથ કહેવાય. આવસથ શબ્દ પ્રથમ અધ્યાયમાં આવી ગયો છે. પરંતુ એ આવસથ એટલે સંસાર ગતિ. તો એનું અહીંયા નિરૂપણ છે, એનું વિસ્તારથી નિરૂપણ થાય છે. તો આવસથ એટલે શું? કે જેમાં આપણું અભિમાન હોય, જેમાં આપણા અભિમાનપૂર્વક રહીએ. આવસથ એટલે ગુજરાતીમાં એને રહેઠાણ કહેવાય. તો વરસાદ રૂપે જીવો બધા વરસાદ રૂપે વરસે છે. ખેતર ગમે ત્યાં, દરિયામાં પણ હોય તો ગમે ત્યાં. પછી જ્યારે મેલ શરીરમાં એટલે કે પુરુષ નર શરીરમાં એ વીર્ય રૂપે બને, રક્ત, રસ, મજ્જા, માંસ, મેદ, અસ્થિ વગેરે ધાતુઓમાંથી પરિવર્તન પામતો છેવટે જ્યારે વીર્ય રૂપે બને ત્યારે એ ચૈતન્ય રૂપ જીવ એ વીર્યમાં અહંભાવ સ્થાપે છે. ત્યાં સુધી આ વરસાદના ટીપાઓમાં, ખેતરના ઔષધિ વનસ્પતિ કોઈ પણ ને આ વસથ કીધું નથી. કારણ કે એમાં એ ચૈતન્યનું તાદાત્મ્ય અભિમાન હોતું નથી. ચૈતન્ય ક્યારે તાદાત્મ્ય અભિમાન કરે છે? જ્યારે એ વીર્ય રૂપ બને છે ત્યારે, પુરુષ શરીરમાં. એટલે કે વાત એટલી જ છે કે કેટલી ઓછી સંભાવનાઓ છે. આ શરીર આપણને મળ્યું છે, સારા સંસ્કારો મળ્યા છે, ગુરુ, શાસ્ત્ર, આચાર્યો બધાનો સત્સંગ પણ મળી રહ્યો છે. તો બીજી વખત એટલે કે આપણું મોક્ષ, આપણું ધ્યેયને આપણે પોસ્ટપોન ના કરીએ. ચાલો આવતા જન્મે થોડી મહેનત કરીશું, આ વખતે તો આમ સંસ્કૃત બરોબર ફાવતું નથી, આ ભાષ્યકાર શું કહે છે કંઈ સમજણ પડતી નથી, આવતા જન્મે થોડી મહેનત કરીશું સંસ્કૃત. એવું બધું કંઈ રાહ જોવાની જરૂર નથી. અન્ય આવું શરીર મળે એની કેટલી બધી ઓછી સંભાવનાઓ છે. તો એવું પણ અહીંયા સમજાવવા માગે છે ભાષ્યકાર. એટલે આ પ્રમાણે પિતૃ શરીરમાં શુક્ર રૂપે ગર્ભાકાર ધારણ કરે છે. એટલે એનો પ્રથમ આવસથ છે. વીર્ય રૂપે શુક્ર રૂપે એ રે ત્યારે એનો અહંભાવ સ્થાપિત થાય છે. ચૈતન્ય જીવનો એ અવસ્થામાં, એ શરીરમાં, વીર્યને પણ શરીર કીધું છે, ગર્ભ કીધો છે. તો એ ગર્ભ કેમ કીધો? કારણ કે તાદાત્મ્ય અભિમાન થાય છે. ત્યાં સુધી જીવાત્મા આવી રીતે તાદાત્મ્ય અભિમાન કરતું નથી. જે વરસાદના ટીપામાં પણ એ કંઈ તાદાત્મ્ય અભિમાન નથી કરતું. આ ખેતરોમાં કે વગેરેમાં પણ ક્યાંય નથી હોતું. જ્યારે વીર્ય રૂપે ગર્ભાકાર ધારણ કરે ત્યારે એને આ વસથ કીધું છે, એટલે કે તાદાત્મ્ય અભિમાન કરે છે. તો આમ યજ્ઞાદિના સંસ્કારવાળો પિતા આવી રીતે શુક્ર રૂપે ગર્ભને ઉત્પન્ન કરે છે. અને વીર્ય રૂપે નીકળે છે જ્યારે પુરુષ શરીરમાંથી, ત્યારે એને જન્મ કીધો છે. તો પ્રથમ જન્મ, જીવાત્માનો પ્રથમ જન્મ કયો છે? કે જ્યારે એ વીર્યનું આધાન થાય છે સ્ત્રી શરીરમાં, વીર્ય રૂપે પિતાના શરીરમાંથી બહાર નીકળે છે ત્યારે એને પ્રથમ જન્મ કીધો છે. પ્રથમ આવસથ કયું? પ્રથમ રહેઠાણ કયું જીવાત્માનું? પિતૃ શરીરમાં વીર્ય રૂપે ગર્ભ બનવું એ પ્રથમ આવસથ. આવસથ એટલે રહેઠાણ. પ્રથમ રહેઠાણ કયું જીવાત્માનું? પિતૃ શરીરમાં વીર્ય રૂપે રહેવું. અને પ્રથમ જન્મ કયો? વીર્ય રૂપે બહાર નીકળવું પિતૃ શરીરમાંથી. તો આ પ્રમાણે હવે થોડુંક એક ભાષ્યની વસ્તુ સમજી લઈએ. નહીં, આ મંત્ર છે. આ ભાષ્ય છે પ્રથમ મંત્રનું. અયમેવ અવિદ્યા કામ કર્મ અભિમાનવાન. તો અવિદ્યા કામ કર્મના અભિમાનવાળો જ્યારે જીવ યજ્ઞાદિ કર્મ કૃત્વા, યજ્ઞ વગેરે પોતાના શાસ્ત્રીય કર્મો કરીને, અસ્માદ લોકાત ધૂમાદિ ક્રમેણ, જ્યારે યજ્ઞ કર્મો કરે છે, માત્ર એક વસ્તુ સમજવાની રહી ગઈ. જ્યારે સકામ પુણ્ય કર્મો કરે ત્યારે કૃષ્ણ ગતિ દક્ષિણાયન માર્ગે જઈને
ઉત્કૃષ્ટ લોક સ્વર્ગ વગેરે પિતૃલોક કે સ્વર્ગલોકમાં જઈને એ પાછો સુખ ભોગવીને પાછો આવી જાય છે. સકામ પુણ્ય કર્મો કર્યા હોય તો દક્ષિણાયન માર્ગે જઈને પિતૃલોક કે સ્વર્ગલોકમાં જઈને સુખ ભોગવીને પાછો આવે. નિષ્કામ પુણ્ય કર્મો કર્યા હોય, નિષ્કામ પુણ્ય કર્મો કર્યા હોય તો શુક્લ ગતિ થાય, બ્રહ્મલોકમાં જાય. પણ નિષ્કામ પુણ્ય કર્મો કર્યા છે, એને વેદાંત શ્રવણની એવી કોઈ વાસના નથી સપોઝ, તો નિષ્કામ પુણ્ય કર્મોના શુક્લ ગતિ થાય, ઉત્તરાયણ માર્ગે બ્રહ્મલોકમાં જાય, કલ્પાંતે પાછો જન્મે. કૃત શ્રવણ હોય, શ્રવણ કરતાં કરતાં નિષ્કામ પુણ્ય કર્મો કરતો હોય તો પછી કર્મ મુક્તિ થાય, બ્રહ્મલોકમાં જાય, બ્રહ્માજી પાસે શ્રવણ કરે. શ્રવણની વાસના હોય તો જ બ્રહ્માજી બ્રહ્મલોકમાં શ્રવણ કરાવે, બાકી ક્લાસમાં બેસવા ના દે. નિષ્કામ પુણ્યનો ઉપાસનાઓ બહુ કરી હોય તો બ્રહ્માજી ક્લાસમાં ના બેસવા દે. કેમ? શ્રવણની ઈચ્છા જ નહોતી પૃથ્વીલોક ઉપર. તો પૃથ્વીલોક ઉપર શ્રવણની ઈચ્છા હતી, કર્મનો ઉપાસનાઓ પણ નિષ્કામ ભાવે કરતો હતો, તો બ્રહ્માજી ભણાવે અને પછી બ્રહ્મલોકમાંથી કલ્પાંતે એની મુક્તિ થાય, એને ક્રમ મુક્તિ કહેવાય છે. એ શ્રવણની વાસના લઈને જ એ બ્રહ્મલોકમાં જાય તો જ ક્રમ મુક્તિ થાય, બાકી ન થાય. એટલે અહીંયા એવું કહે છે ભાષ્યકાર, યજ્ઞાદિ કર્મો એટલે ટૂંકમાં સાદા સકામ પુણ્ય કર્મો કરે તો ધૂમાદિ ક્રમ, ધૂમ ક્રમ એટલે કૃષ્ણગતિ, કૃષ્ણગતિ એટલે દક્ષિણાયન માર્ગ અથવા તો સ્વર્ગલોકની પ્રાપ્તિ કરીને ક્ષીણ કર્મ બધા સુખ ભોગવાઈ જાય, એટલે એના પુણ્યકર્મો ક્ષીણ થઈ જાય. પછી વૃષ્ટ્યાદિ ક્રમેણ વરસાદ વગેરે એક પંચાગ્નિ વિદ્યામાં થોડી વાત ઉલ્લેખ થયો હતો આપણે, આ કઈ રીતે એ જ વરસાદ રૂપે આ જીવો પૃથ્વીલોક ઉપર આવે છે. તો વૃષ્ટ્યાદિ ક્રમે ઇમમ લોકમ પ્રાપ્ય, મર્ત્યલોકને પ્રાપ્ત થઈને અન્નભૂત સન, અન્નભૂત થાય છે, ઔષધિ વનસ્પતિ વગેરેમાં જાય અને એને જ્યારે પુરુષ શરીર ખાય, એટલે પુરુષ નર મેલ શરીર ખાય, પુરુષ અગ્નૌહુત, પુરુષ રૂપી જઠરાગ્નિમાં જ્યારે પિતા એને હોમે ત્યારે તસ્મિન પુરુષે હવૈ અયમ સંસારી રસાદિક્રમેણ આદિત. એટલે જ્યારે આ જીવ જે છે એ પુરુષ જ્યારે આવી રીતે અન્નને ખાય, એના અન્ન પછી રસ પછી આ મજ્જામે સપ્ત ધાતુ રૂપે પરિવર્તન પામતો આદિત એટલે પ્રથમતઃ રેતો રૂપેણ, વીર્ય રૂપે રેતસ રૂપે ગર્ભો ભવતી ઇતિ એતદાહ યદેતદ રેતઃ તેન રૂપેણ, રેત રૂપે પ્રથમ તાદાત્મ્ય અભિમાન કરે છે કે આ હું છું, આ શરીર આ ગર્ભ હું છું, એવું એનું તાદાત્મ્ય અભિમાન થાય છે. તચ્ચ એતદ રેતઃ અન્નમયસ્ય પિંડસ્ય સર્વેભ્ય અંગેભ્ય અવયવેભ્ય રસાદિલક્ષણેભ્ય તેજ. આ વીર્ય જે છે એ પુરુષ શરીરનું સારભૂત, બધા અંગોનું સારભૂત તેજ છે એ આ વીર્ય છે. તો વીર્યમાં બધા જ ડીએનએ અને આરએનએ બધું જ હોય છે, આખી કાર્બન કોપી હોય છે. તો સારરૂપમ શરીરસ્ય સંભૂતમ પરિનિષ્પન્નમ, એ જ્યારે પરિનિષ્પન્ન થાય ત્યારે પુરુષસ્ય આત્મભૂતત્વાદ આત્મા, એને આત્મા કેમ કીધો છે? કારણ કે એ પિતાનું જે વીર્ય છે એ આખું આખું એનું સ્વરૂપ જ છે. તો આ પ્રમાણે આત્મા તમ આત્માનમ રેતો રૂપેણ ગર્ભીભૂતમ, એટલે વીર્ય રૂપે જે ગર્ભ છે એ આત્મની એવ સ્વશરીરેવ આત્માનમ બિભર્તી ધારયતી, એ વીર્યને પિતા પોતાના શરીરમાં ધારણ કરે છે. તત રેતઃ સ્ત્રીયામ સિંચતી યદા, જ્યારે ઋતુકાળ હોય અને સ્ત્રીગમન થાય ત્યારે સિંચે છે, ત્યારે ઋતુમતી ભાર્યા યસ્યામ યોષાગ્નૌ સિંચતી ઉપગચ્છન અથ એનત રેતઃ આત્મનઃ ગર્ભરૂપમ જનયતિ પિતા. પિતા જ્યારે વીર્યને જન્માવે છે, એટલે પિતા ગર્ભાશયમાં જન્માવે છે, તદસ્ય પ્રથમમ જન્મ, તદસ્ય પુરુષસ્ય સ્થાનાત નિર્ગમનમ રેતસ્યેક કાલે રેતો રૂપેણ અસ્ય સંસારિણઃ પ્રથમ જન્મ પ્રથમ અવસ્થા અભિવ્યક્તિ. જન્મ એટલે શું? એ અભિવ્યક્ત થવું, એને જન્મ કીધો છે. તો વીર્ય રૂપે જ્યારે પિતૃ શરીરમાંથી બહાર જાય છે એનો પ્રથમ જન્મ છે, પ્રથમ જન્મ છે. આ પ્રમાણે પ્રથમ મંત્રમાં કીધું. અહીંયા ઐતરેય આરણ્યકનો જે એક મંત્ર ભાષ્યકાર ટાંકે છે, અસૌ આત્મા, અસૌ આત્મા એટલે પુરુષ દેહ, અમુમ આત્માનમ, અમુમ આત્માનમ સ્વદેહસ્ય એકદેશભૂતમ અસ્મૈ આત્મને એટલે સ્ત્રી દેહાય, એટલે પુરુષ શરીર પોતાના સ્વદેહસ્ય એકદેશભૂતમ એટલે કે વીર્યને સ્ત્રી શરીરમાં, સ્ત્રી દેહાય સ્ત્રી શરીરમાં સંપ્રયચ્છતિ. તો આત્મા આત્માનમ આત્મને સંપ્રયચ્છતિ,
તો આ પ્રમાણે સુંદર એક મંત્ર છે ઐતરેય આરણ્યકનો. એટલે પિતાની જવાબદારી છે આત્મની એવા આત્મના બિભરતી. તો પિતા પોતાને પોતાનામાં જ ધારણ કરે છે, પોષે છે. તો પ્રથમ જન્મ છે આ પ્રમાણે. ટ્રાન્સફરન્સ એટલે જન્મ ક્યાં, એક અવસ્થામાંથી એટલે એક રહેઠાણમાંથી બીજા રહેઠાણમાં જવું એને જન્મ કહેવાય છે. એક રહેઠાણ છે વીર્ય અને પછી બીજું રહેઠાણ છે માતાનું ગર્ભાશય. તો એટલે એક રહેઠાણમાંથી બીજા રહેઠાણમાં જવું એને જન્મ કહેવાય છે. રહેઠાણ કયું છે? વીર્ય. બીજું રહેઠાણ કયું છે? માતાનું ગર્ભાશય. તો એમાં જવું જે ટ્રાન્સફરન્સ છે એને પ્રથમ જન્મ કહેવામાં આવે છે. એટલે પિતૃ શરીર, માતૃ શરીર આ બધા એના માતાના જ શું કહેવાય ભાડાનું ઘર છે. આમાંથી એકેય ઘર એને કાયમ એને મળવાનું નથી. તરતનું ભાડાનું ઘર કેવું હોય, તરત ખાલી કરવું પડે. માંડ સેટલ થયા હોઈએ ત્યાં ખાલી કરવું પડે. તો એવી રીતે ભાડાના ઘર બદલ્યા જ કરે છે આ જીવાતમાં. અને એટલે આ બદલ્યા કરીએ છીએ આપણે બધા અજ્ઞાની જીવો. અને માટે હવે વૈરાગ્ય હેતો હો આ બધું પ્રતિપાદન કરવામાં આવે છે. શરીરને હું માનીએ તો વીર્ય રૂપે જન્મવું પડે, ગર્ભધારણ ગર્ભમાં રહેવું પડે 9 મહિના. આ બધું વૈરાગ્ય ઉત્પન્ન કરવા માટે શ્રુતિ કહી રહી છે. કેટલી ઓછી સંભાવના છે કે જીવાત્માને ગર્ભ શરીર મળે. ગર્ભ એટલે વીર્ય કે સ્ત્રી શરીરમાં વગેરે જાય એટલે ઉપલબ્ધ માનવ દેહમાં જ જો વૈરાગ્ય વગેરે ઉત્પન્ન થવાના આપણને તક મળી હોય તો તરત જ આ શ્રવણ વગેરેનો લાભ લઈ લેવો જોઈએ એવું અહીંયા શ્રુતિ કહી રહી છે. તો મંત્ર 2 મંત્ર 2 છે તત્ સ્ત્રિયા આત્મભૂયમ ગચ્છતિ. આત્મભૂતમ ગચ્છતિ, ય નથી, આત્મભૂતમ ગચ્છતિ યથા સ્વમ અંગમ તથા તસ્માદેનામ ન હિનસ્તિ. તત એટલે શું? એ જીવાત્મા જે વીર્ય રૂપે જેનો જન્મ થયો માતાના શરીરમાં જેનું આગમન થયું તે સ્ત્રિયા આત્મભૂતમ ગચ્છતિ. ફોરેન બોડી તરીકે સ્ત્રીના શરીરમાં રહેતો નથી. આ વીર્ય જે છે એ એક ફોરેન બોડી તરીકે નથી રહેતું. એ સ્ત્રિયા આત્મભૂતમ ગચ્છતિ એટલે સ્ત્રીના આત્મભાવ તાદાત્મ્યને પ્રાપ્ત થઈ જાય છે. માતા પોતાને જ આવી રીતે એમાં અહંભાવ જ હોય છે, એ ફોરેન બોડી તરીકે રહેતો નથી. એ જ રીતે એટલે માતાનું શરીર એને જે જીવાત્માને પોતાનું જ માને છે. એને શું કહેવાય, ફોરેન બોડી એટલે એને પીડા આપતું નથી. માતાનું જે શરીર છે એ ગર્ભને આવી રીતે પોતાનું જ સમજે છે, એને પીડા આપતું નથી, એની સામે યુદ્ધ કરતું નથી. એટલે પોતાના ઉદરમાં રહેલા તસ્માદ એનામ ન હિનસ્તિ એનો એ હનન કરતું નથી. સા અસ્ય એતમ આત્માનમ અત્ર ગતમ ભાવયતી. ભાવયતી જે છે એટલે રક્ષણ કરે છે, પાલન પોષણ કરે છે. તો સ્ત્રી આવી રીતે જે પોતાને પ્રાપ્ત થયો છે એનું આ જીવનું રક્ષણ પાલન પોષણ કરે છે. તદ્રેત યસ્યમ સ્ત્રિયામ પિતુઃ માતરમ સ ગર્ભ ન હિનસ્તિ. હા, એટલે ગર્ભ પોતે માતાના શરીરને કોઈ હાનિ પહોંચાડતો નથી અને માતાનું શરીર પણ એ ગર્ભને કોઈ પ્રકારની હાનિ પહોંચાડતું નથી. તો માતા પોતાનાથી અભેદ રૂપે એને સ્વીકારી લે છે ગર્ભને. અને આવી રીતે પતિના આ વીર્યરૂપ રેતરૂપ આત્માને પોતાની અંદર પ્રવિષ્ટ થયેલો જાણે છે માતા, અને એને અનુકૂળ પોષણ મળી રહે એ હેતુથી યોગ્ય પોષણયુક્ત આહાર લે છે, એને પાલન પોષણ કરે છે. એનું પોતાનું માનીને જ માતા આવી રીતે પાલન પોષણ કરે છે. એટલે માતૃ શરીર જે છે દ્વિતીય આવસથ છે. માતૃ શરીર માતાનું ગર્ભાશય છે એ બીજું રહેઠાણ છે. માતૃ શરીર પોતે
Recording in progress. આવસથ અને જન્મ આ બે વસ્તુઓ ખાસ સમજવાની છે. તત રેતઃ તે વીર્ય છે એ આત્મ શરીરમ એટલે પોતાના શરીરમાં ભૂયઃ ભાવ શરીર ભાવમ ગચ્છતિ એટલે સ્ત્રી શરીરના અંગ રૂપે જ તેનો સ્વીકાર થાય છે. અને પછી એ 9-10 મહિના જે થાય ત્યાં સુધી એ બંનેને એકબીજામાં આવી રીતે આત્મભાવ જ હોય છે. માતા પણ એ ગર્ભને પોતાનો જ સમજે છે અને ગર્ભ પણ આવી રીતે આ માતૃ શરીર જે છે એને પણ આત્મભાવેને ઉપેત્ય એટલે કે પોતાનું જ સમજે છે. એ કોઈ ફોરેન બોડી તરીકે રહેતું નથી. ભાવયતી એટલે સતત એનું ધ્યાન રાખે છે. તો મનુસ્મૃતિનો પણ શ્લોક અહીંયા ટાંકે છે ભાષ્યકાર. પતિ ભાર્યામ સંભ્રવિષ્ય ગર્ભો ભૂતવા જાયતે એટલે પિતૃ શરીરનો જે સારભૂત તેજ છે એ આવી રીતે સ્ત્રીના ગર્ભમાં જન્મે છે. જાયા પત્નીને જાયા કહેવામાં આવે છે સંસ્કૃતમાં. તો જાયાયાહ તદ્ધિ જાયાત્વમ જાયા કેમ કહેવામાં આવી છે પત્નીને? યદસ્યામ જાયતે પુનઃ એટલે પતિ આવી રીતે પત્નીમાં જન્મે છે અને માટે એને જાયા કીધી છે. પતિને જન્માવનાર હોવાથી પત્નીને જાયા કહેવામાં આવે છે. તો આવી રીતે પતિનું જે સારભૂત તેજ છે એને જ જન્માવે છે માતા અને એટલા પત્ની અને એટલે એને જાયા કહેવામાં આવે છે. અને માટે પતિ પણ પત્નીને સાચવે છે, એનું ભરણ પાલન પોષણ વગેરે જે કંઈ હોય સાચવે છે. એટલે પતિ પત્નીને સાચવે છે, પણ પત્ની કઈ રીતે પતિને સાચવે છે? એ ગર્ભ જે 9 મહિના એનું કઈ રીતે ધ્યાન? પતિને આવા ગર્ભરૂપ પતિને સાચવે છે પોતાના શરીરમાં. આવી રીતે ગર્ભરૂપે પતિ જે જન્મ્યો છે એને સાચવે છે. આમ પરસ્પર ઉપકારે ઉપકારક ભાવ સંબંધ છે. પરસ્પરમ ભાવયંત. તો આ બંને એકબીજાનું આવી રીતે રક્ષણ કરે છે. હવે ત્રીજો મંત્ર છે સા ભાવયિત્રી સા જેણે આવી રીતે ગર્ભાશયમાં પતિને ધારણ કરેલો છે એ ભાવયિત્રી સ્ત્રી ભાવયિતવ્યા ભવતી એ ભાવયિતવ્યા થવી જોઈએ. એટલે કે સ્ત્રીનું ભરણ પાલન પોષણ થવું જોઈએ પતિ વડે. એટલે પતિ એ સ્ત્રીનું આવી રીતે પાલન પોષણ કરવું જોઈએ. પતિ દ્વારા પાલન પોષણ થવા યોગ્ય આ ભાવયિત્રી સ્ત્રી છે. તમ સ્ત્રી ગર્ભમ બિભરતી એ ગર્ભને ધારણ કરે છે. સહ અગ્રે એવ હવે અહીંયા આ મંત્રમાં છે ને આ ત્રીજો મંત્ર છે 3 વખત અગ્રે શબ્દ છે. તો સહ અગ્રે એવ કુમારમ 3 વખત અગ્રે શબ્દનો અર્થ જુદો જુદો થાય છે. હવે આ બધું ભાષ્યકાર જ આપણને કહી શકે છે. એટલે ફર્સ્ટ એટલે પહેલો જે અગ્ર છે જન્મ પહેલાં છે. બીજો અહીંયા અગ્ર આવશે એ જન્મ દરમિયાન જન્મ વખતે જ્યારે જન્મ થાય છે ગર્ભાશયમાંથી જ્યારે ડિલિવરી થાય એ વખતે એટલે અગ્રે બીજો શબ્દ છે એનો દરમિયાન અર્થ છે. અને ત્રીજો અગ્રે શબ્દ છે એ જાત કર્મ સંસ્કારનો અહીંયા નિર્દેશ થાય છે. તો એ પ્રમાણે અહીંયા આવે છે સા ભાવયિત્રી ભાવયિતવ્યા ભવતી. તો ભાવયિત્રી વર્ધયિત્રી ભાવયિત્રીનો અર્થ કર્યો ભાષ્યકારે વર્ધયિત્રી. તો ગર્ભનું આવી રીતે વૃદ્ધિ કરનારી જે 9 મહિના સુધી ગર્ભને પૂરેપૂરો વિકસિત થવા દે છે. કોઈને આટલું બધું પોતાનું માનીને આવી રીતે ભરણ પાલન પોષણ કરવું આ ગર્ભનું. એટલે અહીંયા જ ભાષ્યકાર પોતે લખે છે
કે ગમે તેટલું કરે, માતાની ગમે તેટલી સેવા કરે પુત્ર કે પુત્રી, એ માતાથી ઉઋણ થઈ શકતો નથી. પુત્ર માતાની ગમે તેટલી સેવા કરે આખા આ જન્મ, છતાં પણ માતાથી ઉઋણ થઈ શકતો નથી. એટલા માટે એને ભાવયિત્રી કીધું છે. તો એ ભાવયિત્રી સ્ત્રી પતિ વડે ભાવયિતવ્યા ભવતી, એનું રક્ષણ પાલન પોષણ થવું જોઈએ, પતિએ ધ્યાન રાખવું જોઈએ એનું. એટલે આ શ્રુતિ ઉપનિષદ સ્વયં કહે છે. તે ગર્ભને સહ અગ્રે એવ કુમારમ જન્મન અગ્રે અધિભાવયતી, એટલે ગર્ભનો પ્રસવ થાય ત્યાં સુધી એ સ્ત્રી 9-10 મહિના ગર્ભને ધારણ કરે છે, એનું ભાવયતી પાલન પોષણ કરે છે. સહ યત કુમારમ જન્મન અગ્રે અધિભાવયતી આત્માનમ એવ તદ્ભાવયતી, એટલે બાળકનો જન્મ થાય પછી, એટલે ગર્ભમાંના બાળકનો જ્યારે બહાર જન્મ થાય પછી પિતા એને જાત કર્મ સંસ્કારો દ્વારા, યત કુમારમ જન્મન અગ્રે અધિભાવયતી આત્માનમ એવ તદ્ભાવયતી, તો પિતા જાત કર્મ સંસ્કાર વગેરે કરે છે અને એના દ્વારા તે પોતાને જ જાણે કે સંસ્કાર કરી રહ્યો છે. એવી રીતે જન્મ લીધા પછી બાળકની ઉન્નતિ કરે છે એના જાત કર્મ સંસ્કાર વગેરે કરીને. આમ આ એશામ લોકાનામ સંતત્યા એવ સંતતા હિ ઇમે લોકાહ, તો આવી રીતે મનુષ્ય લોકને વધારવાથી જ પિતા પોતાની જ ઉત્પત્તિ કરે છે પુત્ર વગેરે સંતતિ દ્વારા, અને આ પ્રમાણે આ જે મનુષ્ય લોક છે એ વિસ્તારને પામેલો છે. સંતતા હિ ઇમે લોકાહ, તો આ મનુષ્ય લોક આવી રીતે વિસ્તારને પામેલો છે. તો તદસ્ય દ્વિતીયમ જન્મ, તો બીજો જન્મ કયો? માતાના ગર્ભાશયમાંથી 9-10 મહિને જ્યારે બહાર આવે છે ત્યારે એનો બીજો જન્મ છે. પ્રથમ જન્મ કયો? વીર્ય રૂપે બહાર નીકળવું પિતૃ શરીરમાંથી, એ પ્રથમ જન્મ. માતૃ શરીરમાંથી બહાર નીકળવું એ દ્વિતીય જન્મ. પરંતુ આ વસત કઈ આવશે? એટલે પ્રથમ આ વસત પિતૃ શરીરમાં વીર્ય રૂપે, બીજી આ વસત માતૃ શરીરમાં, અને પછી તૃતીય આ વસત પોતાનો દેહ ધારણ કરવો, એ તૃતીય આ વસત છે. એટલે જન્મ દ્વિતીય થશે, પરંતુ આ વસત તૃતીય, પોતાનું જે શરીર છે એ તૃતીય આ વસત થશે. તો અહીંયા એક થોડુંક અહીંયા ભાષ્યકાર જે કહે છે, પિતા જે વાક્ય હતું સ યત કુમારમ જન્મના અગ્રે અધિભાવયતી આત્માનમ એવ તદ્ભાવયતી, એટલે પિતા જાત કર્મ સંસ્કાર કરે છે. પછી જે સંસ્કારો કરે છે પિતા, આ વૈદિક કાળની વાત થાય છે એટલે 16 સંસ્કારોનું આવી રીતે કરતા હોય છે. તો આ પ્રમાણે ગર્ભસ્થ બાળકનું ભાવયતી, કઈ રીતે પિતા ગર્ભમાં રહેલા, માતાના ગર્ભમાં રહેલા બાળકનું કઈ રીતે પાલન પોષણ પિતા કરે છે? તો જ્યાં સુધી આ ગર્ભમાં હોય ત્યાં સુધી આ એક યોગ્ય પ્રકારનું વાતાવરણ આપે છે. વૈદિક મંત્રોચ્ચાર, અધ્યયન, પ્રવચન, યજ્ઞ, યાગ વગેરે વેદમય વ્યવહાર, પિતા પોતાનો વ્યવહાર વેદમય, વૈદિક વેદ પ્રોક્ત બનાવી દે છે. શાસ્ત્રમાં જેવું કહ્યું છે એ પ્રમાણે શાસ્ત્રના અનુશાસનમાં પિતા જીવે છે. એ રીતે એ ગર્ભમાં રહેલા બાળકને યોગ્ય વાતાવરણ પૂરું પાડે છે. ગર્ભમાં રહેલા બાળકની યોગ વાસના પ્રબળ બને. જો આ 9 માસ દરમિયાન પાર્ટીને આ તે બધું જ થાય તો બાળકની ભોગ વાસનાઓ પ્રબળ થાય. પરંતુ એને આ વૈદિક મંત્રોચ્ચાર, યજ્ઞયાગ વગેરે જે કંઈ પણ વાતાવરણ શુભ વાતાવરણ પૂરું પાડવામાં આવે તો ગર્ભમાં રહેલા બાળકની યોગ વાસના પ્રબળ થાય. એટલે ભોગ વાસના પ્રબળ ન બનવી જોઈએ. વૈદિક સંસ્કારો અને વેદમય વ્યવહાર આ ઘરમાં સચવાવો જોઈએ. આ રીતે પિતા આવું પોષણ આપે છે એ ગર્ભમાંના બાળકને, અને એ દ્વારા એ પોતાને જ સંસ્કૃત કરે છે. નવજાત કુમાર, પિતા જ્યારે જાત્યેષ્ટિ જાત કર્મ સંસ્કાર કરે ત્યારે એ નવજાત કે કુમાર કહેવાય, જે નવું જન્મેલું બાળક હોય એટલે એને સંસ્કાર કરવા દ્વારા પિતા પોતાના પોતાને પુત્ર રૂપે ઉત્પન્ન કરીને પોતાને જ સંસ્કૃત કરે છે.
પિતા જાત કર્મ સંસ્કાર કરે છે પોતાના પુત્રના, પણ પોતાનો પુત્ર જે જન્મ્યો એ તો શું છે, પોતાનું જ છે, આત્મભૂયમ ગચ્છતિ એવું કીધું ને જે આગલા મંત્રમાં. એટલે પિતા પુત્રના જાત કર્મ સંસ્કાર કરવા દ્વારા પોતાને જ જાણે કે પુત્ર રૂપે ઉત્પન્ન કરીને પોતાના જ સંસ્કાર કરે છે. તો આવું એક વાક્ય છે મંત્રમાં, એને આવી રીતે સમજાવ્યું. એટલે 3 વખત અગ્રે શબ્દ છે. પ્રથમ અગ્રે શબ્દ છે એટલે જન્મનઃ અગ્રે, પહેલા, દરમિયાન અને પછી, આવો 3 અર્થ થાય છે અગ્રે શબ્દમાં. તો જન્મ પહેલાં કઈ રીતે પિતા એને પોષે, તો આ વૈદિક મંત્રોચ્ચાર, યજ્ઞયાગ વગેરે સારું વાતાવરણ પૂરું પાડીને એને ભાવયતી. જન્મ વખતે જાત કર્મ સંસ્કાર, મંત્ર પ્રોક્ષણ, મંત્ર જળનું પ્રોક્ષણ કરવામાં આવે એ નવા જન્મેલા બાળક ઉપર. અને પછી આવી રીતે મંત્ર વડે એને પવિત્ર કરવામાં આવે. અત્યંત અપવિત્ર વસ્તુઓ વચ્ચે રહેલું હોય છે, પવિત્ર કઈ રીતે થાય? ઠંડા પાણીએ નવડાવાય થોડું બાળકને, તો એના બદલે મંત્ર વડે પવિત્ર કરવામાં આવે છે. જાત કર્મ સંસ્કારના બધા મંત્રો છે. અને પછી તૃતીય અગ્રે છે, જાત કર્મ સંસ્કાર થઈ જાય એટલે પિતા બાળકને રક્ષે, એનો મનુષ્ય જન્મ સાર્થક કરે. અને પછી બધું જે કંઈ પોતે જે કંઈ વૈદિક એની કુળ પરંપરા સંસ્કાર વગેરે બધું આપે એ પ્રમાણે પણ એને પછી જન્મ પછી ગાયત્રી મંત્ર સંસ્કાર છે આ તે બધું જ કરાવે. તો આ વડે શાસ્ત્રીય સંસ્કારો વડે સંસ્કૃત થવું એને અધિભાવયતી મંત્રમાં છે. મંત્ર અધિભાવયતી એટલે શું? શાસ્ત્રોક્ત વિધિ વિધાન પ્રમાણે એને સંસ્કૃત કરવું. તો સંતતિ એટલે શું? સમ્યક તનોતી, સારી રીતે કુળ ધર્મ અને જે કુળ પરંપરા વગેરે જે છે એના સંસ્કાર પરંપરા આ બધાની વૃદ્ધિ થાય એવું એને આખું માર્ગદર્શન આપવું, એને સંતતિ કહેવામાં આવે છે. સંતતિ એટલે માત્ર પુત્ર એવું નથી, પોતાનો બધો સંસ્કાર વારસો, કુળ પરંપરાનો વારસો, જે યજ્ઞયાગ પોતે કરી રહ્યા હતા, જે વેદનું અધ્યયન કરતા હતા એ વેદ એને ભણાવે, પોતે જે કંઈ પણ કામ કરતા હોય એ બધું એને શીખવાડે. આ બધું જે પુત્રને આપે એને સંતતિ કહેવાય. ગમે તે પુત્રને કશું શીખવાડીએ નહીં એને સંતતિ નથી કીધી. સંતાન કોને કીધું છે? સંતાન અને પુત્ર બંને જુદી વસ્તુઓ છે, અહીંયા આપણને ખબર પડે. સંતતિ કોને કીધી છે? પુત્રને પિતા પોતાનો બધો જ વૈદિક વારસો, કુળ પરંપરા, સંસ્કાર બધું જ એને શીખવે, એને સંતતિ કહેવાય. તો આ પ્રમાણે પુત્ર માટે જે કંઈ કરે છે પિતા એ હકીકતમાં પોતાના માટે જ કરે છે એવું અહીંયા આગલા મંત્રમાં, ચોથા મંત્રમાં આવશે. પછી સીમંત નયન સંસ્કાર એટલે જાત કર્મ સંસ્કાર પહેલાં સીમંત નયન સંસ્કાર હોય છે. એટલે બધા સંસ્કારોમાંથી આવી રીતે પસાર કરવાનો હેતુ શું છે? જે જીવ આ ગર્ભરૂપે ધારણ થયો છે એની યોગ વાસનાઓ પ્રબળ થાય. આમ માતા પિતા જે કુળ વૃદ્ધિ, ધર્મ વૃદ્ધિ આ બધા દ્વારા આવી રીતે સંસ્કારો જ આપી રહ્યા છે, એવું આપવું જોઈએ એ પ્રકારનું અહીંયા વર્ણન છે. તો આમાં સંસરણ શું છે જીવનું? તો એક ઘરમાંથી બીજા ઘરમાં પરવશતાએ પસાર જવું પડે છે. આ ઘર મને ગમી ગયું છે, અહીંયા જ રહેવું છે એવું એમાં કશું ચાલતું નથી. એટલે વીર્ય રૂપે પુરુષ શરીરમાં વાસ, ગર્ભ રૂપે માતૃ શરીરમાં વાસ. એટલે આ બધું જોવું. પોતાનું શરીર એ તૃતીય આવસથ થયું છે. એટલે પોતાનું શરીર એને હવે મળી ગયું છે, ગર્ભરૂપે બહાર આવી ગયો છે બાળક. એટલે નામકરણ સેરેમની અહીંયા બૃહદારણ્યક ઉપનિષદના 6થા અધ્યાયમાં આવી રીતે નામકરણ જે પ્રસંગ છે, અંગાત સંભવસી હૃદયાત અધિજાયસે, બધા સુંદર મંત્રો છે. હે પુત્ર, પિતા નામકરણ સંસ્કાર કરે છે, જાત્યેષ્ટિ સંસ્કાર વગેરે કરે છે ત્યારે શું કહે છે પિતા પુત્રને? હે પુત્ર, તું મારા પ્રત્યેક અંગમાંથી જન્મેલો છે, મારો પ્રત્યેક કોષ તારું બંધારણ છે, મારા હૃદયમાંથી જન્મેલો છે, તારું મન એ મારા મનનું પ્રદાન છે. એટલે મારા બધા જ આ વૈદિક કર્મોના સંસ્કારો, એની સમજ, આ બધું હું તને આપું છું. એટલે એ જ તારા મનનું નિર્માણ કરશે. આત્મા વૈ પુત્ર નામાસી, આ જે શરીર, આ જે મંત્ર છે એ ત્યાં આવેલો છે. એટલે પિતા પોતાની જાત રૂપે જ પુત્રનું રક્ષણ કરે છે. એટલે માતૃ અને પિતૃ ઋણ ચૂકવવું એટલે શું?
તો કે જે સંસ્કારો મળ્યા છે, જે સત્કર્મો અને પરંપરા જાળવવાનો મોકો મળ્યો છે, એ આવી રીતે પુત્ર પ્રોપ્તનું કળા છે, પ્રોફેશન છે, સંસ્કારો છે, આ બધાને જાળવે એટલે ત્યારે આ બાળકનો મોરલ ગ્રોથ થાય. તો આ પ્રમાણે કુળ પરંપરા, ધર્મ પરંપરા બધું જ સાચવે છે અને એ રીતે અધિભાવયથી કીધું છે. તો જન્મ પહેલાં પિતા સીમંત સંસ્કાર વડે પુત્રને રક્ષણ પાલન પોષણ કરે છે. જન્મ વખતે મંત્ર જળ પ્રોક્ષણ જાત કર્મ સંસ્કાર દ્વારા એનું પાલન પોષણ કરે છે. અને જન્મ પછી પ્રસવાદી ઉત્તરકાલે પ્રસવ થઈ જાય પછી એને આવી રીતે બધા કુળ પરંપરાના અને જે કંઈ વૈદિક કર્મોના સંસ્કાર હોય એ આપે છે. એ રીતે એનું પાલન પોષણ કરે છે. આ માતૃગર્ભનું પણ વર્ણન ભાષ્યમાં છે. હેય અત્યંત હેય અવસ્થા રૂપે તો જ આપણને એમાં મારે હવે બીજી વાર આવા દેહ ધારણ કરવો નથી, જન્મવું નથી એવું વૈરાગ્ય જન્મે. એક અહીંયા પુરુષ શરીર એટલે પુરુષ અંશ જે બાળક હોય છે ગર્ભમાં, ગર્ભરૂપે પછી જન્મે છે તૃતીય જન્મ રૂપે, એમાં પુરુષ અંશ અને સ્ત્રી અંશ. તો દેહાકારે જે વિકસિત થાય છે એ પુરુષ અંશ છે. દેહાકારે જેનાથી વિકસિત થાય છે એ સ્ત્રી અંશ છે. એટલે કે આપણે બીજ હોય તો બીજ અંકુરણ પામે અને વૃક્ષ બને તો એ બીજ વૃક્ષ રૂપે પરિણામ આખું પરિવર્તન થાય છે. અને ખાતર અને વૃક્ષ રૂપે કોના વડે એ વિકસિત થાય છે? તો ખાતર અને પાણીથી. ખાતર, પાણી, સૂર્યપ્રકાશ. ખાતર, પાણી, સૂર્યપ્રકાશની મદદથી બીજ વૃક્ષ આકારે પરિણમે છે. તો ખાતર, પાણી, સૂર્યપ્રકાશ આ બધું માતૃ શરીરનો અંશ છે. અને વૃક્ષ જે વૃક્ષાકારે જે થાય છે એ પુરુષ અંશ છે. એવી રીતે આપણામાં પણ જે પુરુષ શરીર એટલે પુરુષ સ્ત્રી જે કંઈ શરીર બને છે, શરીર આકાર ધારણ થાય છે એ પુરુષનો અંશ છે. જેના આ ખાતર, પાણી, સૂર્યપ્રકાશ જેની મદદથી, જેના નિમિત્તથી એ પુરુષ કે સ્ત્રી આકારે થાય છે એ માતૃ અંશ છે. તો આ પ્રમાણે અહીંયા ઉપનિષદ થોડુંક એ સ્પષ્ટતા આપે છે. માતૃ શરીર અને ગર્ભ એકબીજાને નુકસાન પહોંચાડતા નથી એ વાત થઈ. આપણે એવી લોકવાયકા છે કે ચોથા મહિને જીવ આવે એટલે કે ચેતન ગર્ભમાં આમ સળવળાટ થાય અથવા તો ચેતનતા આવે, પણ એ માન્યતા ખોટી છે. ચૈતન્યએ જ આવી રીતે વીર્ય રૂપે ગર્ભ રૂપે આત્મભાવ કરેલો છે અને માટે ચોથા મહિને જીવ આવે છે કે ચેતનતા આવે છે એવું બધું વૈદિક સંસ્કૃતિમાં એ મત સ્વીકૃત નથી. ચોથો મહિનો થાય ત્યારે માતાને અનેક ઈચ્છાઓ જન્મે છે. એ ઈચ્છાઓ જન્મે એને દોહદ કહેવાય. આ વસ્તુ છે ને આપણા આશ્રમમાં કોરોના પહેલાં જ્યારે વાલ્મીકી રામાયણ થઈ હતી ત્યારે ગોવિંદદેવ ગિરિજીએ ખાસી સ્પષ્ટતા કરેલી હતી કે સીતાજીને પણ ઈચ્છા થઈ હતી સંતોની સેવા વગેરે કરવાની. આવી સીતાજીને ઈચ્છા થઈ હતી. એટલે ગર્ભ જ્યારે 4 મહિનાનો થાય ત્યારે આ માતાને, સ્ત્રીને અનેક ઈચ્છાઓ જન્મે એને દોહદ કહેવાય. પતિએ યથાશક્તિ આ દોહદને પૂરું કરવું, સંપન્ન કરવું. સ્ત્રીની જે કંઈ ઈચ્છાઓ હોય પત્નીની એ ઈચ્છા યથાશક્તિ પૂરી કરવી. જો ઈચ્છા અધૂરી રહી જાય તો શિશુ જન્મે ત્યારે એની ઇન્દ્રિયો વિકૃત થવાની સંભાવના છે. આવું અહીંયા વેદોમાં લખેલું છે. અન્ન, વસ્ત્ર, વાહન, શય્યા, આભરણ વગેરે જે કંઈ પણ દોહદ હોય એની યથાશક્તિ પૂરણ પતિએ કરવું જોઈએ. પત્નીએ આ સમયે સ્વાભાવિક ઈચ્છાઓ પ્રગટ કરવી જ જોઈએ એવું પણ વિધાન અહીંયા છે શ્રુતિનું. જે સહજ ઉઠે ને એ દોહદ પૂરણીય છે. એવું નહીં ખાલી બધું એમ નહીં. જે સહજ ઉઠે છે ઈચ્છાઓ આ વખતે એ પૂરી થવી જોઈએ. 10મા 9મા મહિને ગર્ભ જન્મે ત્યારે છે ને પિતા આ હું જ છું એમ સમજીને વિધિવત એના સંસ્કાર કરે છે. પુત્રને એ વખતે પિતા આ તો હું જ જન્મ્યો છું એ રીતે આત્મત્વેન ઉપેત્ય એટલે એ રીતે સંસ્કાર કરે છે. એનો બીજો જન્મ છે અહીંયા મળ, મૂત્ર, રક્ત, મજ્જા બધાની વચ્ચે ઊંધા માથે લટકવું, હવા, પ્રકાશ કશું હોય નહીં.
અત્યંત ઘૃણાસ્પદ વસ્તુઓ, બીભત્સ વસ્તુઓ વચ્ચે રહેવું આટલા મહિનાઓ સુધી, આપણને ભગવાને વિસ્મૃતિ આપી દીધી છે. બાકી આ જન્મની સંસારની એકે દશાઓ જો યાદ રહેતી હોત આપણને તો કેવો વૈરાગ્ય જન્મે. એટલે વૈરાગ્ય જન્મે હેતુથી જ આ બધું વર્ણન છે. તો આપણને યાદ નથી, ભગવાન માયા જે છે એ આખું ભૂલાઈ દે છે, પણ પુત્ર રૂપે અવસ્થિતિ આ બધું શ્રુતિ કહે છે ને, એટલે આપણે એ રીતે એને આવું થાય છે એવું જોવાયું પણ છે. તો ગર્ભવાસનું દુઃખ, જન્મવામાં દુઃખ, ગર્ભ પહેલાંય દુઃખ, વીર્ય રૂપે બધું અત્યંત બીભત્સ વસ્તુઓ રૂપે રહેવું, એમાં આત્મભાવ કરવો, એના કરતાં તો આ મિથ્યા અભિમાનથી વગેરેથી છૂટી જઈએ. એટલે અત્યંત ગર્ભવાસ વગેરે તો દુઃખ ખબર છે આપણને, ચાલો, પણ વૈચારિક દુઃખ એક અહીંયા મહેશાનંદ ગિરિજી લખે છે, જે દક્ષિણામૂર્તિ મઠના આચાર્ય, કે અત્યંત જિજ્ઞાસુ સાધકને વૈચારિક દુઃખ જન્મવું જોઈએ. કયું વૈચારિક? વૈચારિક દુઃખ એટલે વિચાર માત્રથી આપણને જન્મે કે પોતાની પત્ની જ એની માતા થઈ ગઈ. જ્યારે વીર્ય રૂપે ગર્ભાધાન થાય છે માતૃ શરીરમાં, ત્યારે અત્યંત આ લાગણીશીલ, સંવેદનશીલ દુઃખ છે. એટલે પોતાની પત્ની જ એની માતા થઈ ગઈ. જ્યારે પુત્ર રૂપે પિતા જ જન્મે છે એવું કીધું છે. તો માતૃગમનનો આવી રીતે દોષ, અત્યંત વૈરાગ્ય જન્મે એ હેતુથી આ વિચારણા કરેલી છે મહેશાનંદ ગિરિજીએ. અત્યારે બહુ જ મોટું વૈચારિક દુઃખ છે અને અત્યંત લજ્જિત કરે એવું આ દુઃખ છે કે આવો દોષ બીજી વાર ના થવો જોઈએ મને, એટલે મારે બીજી વાર જન્મવું નથી, શીઘ્ર બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરી લેવું છે, બીજી વાર આ શરીરને હું માનીને મારે જન્મવું નથી. તો આ છે એક ચોથો મંત્ર, સરળ જ છે, આ જ અર્થમાં છે. ચોથો મંત્ર જોઈ લઈએ. સહસ્ય અયમ આત્મા પુણ્યેભ્ય કર્મભ્ય પ્રતિધીયતે. પુત્ર રૂપમાં ઉત્પન્ન થયો આ આત્મા જે પુત્ર રૂપે મારો ઉત્પન્ન થયો, પિતા આવી રીતે એ આત્મરૂપ પુત્રને એ જ્યારે કર્મભ્ય પ્રતિધીયતે, એને હવે પોતાનો જે વૈદિક કર્મોનો વારસો છે ને એ હવે આપે છે. પિતા એને પોતાનો પ્રતિનિધિ બનાવી દે છે, પ્રતિનિધિ બનાવે છે. સપોઝ પિતા જે અગ્નિહોત્ર કર્મ કરતા હોય, જે વેદનું અધ્યયન કરતા હોય, જે કંઈ પણ હોય એનો હવે પિતા એને પુત્રને પ્રતિનિધિ બનાવી દે છે કે હવે તું જ મારું યજ્ઞ છું, તું જ મારું અગ્નિહોત્ર છું, તું જ મારા આ વૈદિક સંસ્કારોનો હવે આ પ્રતિનિધિ બની જાય. તો આ પ્રમાણે અથ અસ્ય અયમ ઇતર આત્મા કૃતકૃત્ય. એટલે પિતા જ્યારે પુત્રને અવૈદિક વારસો અને સંસ્કાર આપે છે ત્યારે પોતે અથવા આત્મા કૃતકૃત્ય, હવે એ કૃતકૃત્ય થઈ જાય છે. હાશ, હવે મેં આ બધું તને આપી દીધું, યજ્ઞનો વારસો, વેદનો વારસો, જે કંઈ પણ છે, પોતે જે કર્મ કરતા હોય લૌકિક વૈદિક, આ બધા કર્મનો વારસો એ પોતાના પુત્રને આપી દે છે અને કૃતકૃત્ય થાય છે. વૈદિક અને લૌકિક બધા જ શુભ કર્મો નો ભાર એ પુત્રને સોંપી દે છે અને પછી વયોગત પ્રૈતિ, અને પછી પ્રયાણ કરે છે, આ દેહમાંથી પ્રયાણ કરે છે. સ ઇતઃ પ્રયન એવ પુનર્જાયતે. પિતા જે છે આવી રીતે વિદાય લે છે અને પછી બીજી વખત બીજા માત્ર જન્મે છે. તદસ્ય તૃતીયમ જન્મ. તો આવી રીતે જન્મ અને આ વસત અહીંયા, ચાલો એ વસ્તુની ચર્ચા કરવી કે નહીં. તો જ્યારે પિતા આવી રીતે તૃતીય જન્મ કોનો કીધો? પિતાનો કીધો. હકીકતમાં તો જે પુત્ર રૂપે જન્મ્યો છે એ પોતાના પુત્રને જ્યારે આપે ત્યારની વાત છે, પણ આ તો પિતાનો તૃતીય જન્મ. આ કંઈ ચર્ચા જરૂરી નથી, પણ ખાલી આ તો કરેલી છે. એટલે પિતા અને પુત્રનું એકત્વ છે એવી રીતે ભાષ્યકારે અહીંયા સમાધાન આપેલું છે. પ્રથમ જન્મ કોનો કીધો? આવી રીતે વીર્ય રૂપે પિતૃ શરીરમાંથી બહાર નીકળવું. દ્વિતીય જન્મ કોનો કીધો? એનો ને એનો જ ગર્ભમાંથી બહાર નીકળવું. તો તૃતીય જન્મ પણ એનો જ કહેવો જોઈએ ને, જે જીવ આવી રીતે આવ્યો, પણ તૃતીય જન્મ છે ને પિતાનો કહે છે. તો પિતા અને પુત્ર વચ્ચે એકત્વ છે, એ રીતે આખું સમાધાન આપેલું છે. એ કંઈ ચર્ચા બહુ મહત્વની નથી.
તો સંસારીના આવી રીતે જીવના પ્રથમ દ્વિતીય તૃતીય બધા જન્મો કયા? વારંવાર પરવશતાથી આ કર્મો કરીને દેહને હું માનીએ એટલે કર્મો કરવા જ પડે, અને કર્મો કરીએ એટલે આ પ્રમાણે જન્મ મૃત્યુના ચક્રમાં ફસાવવું જ પડે. વારંવાર સંસરણ અવશ એટલે પરવશતાથી આ સંસરણ થાય જ છે. થોડી ઘણી વાતો બીજી આપણને જે સામાન્ય જે જ્ઞાન હોય ઘણું બધું આમાં પ્રાપ્ત થાય છે. આ ગર્ભાધાન વખતે બધે જ સંસ્કારો, ગર્ભાધાન પણ એક વૈદિક મંત્રોચ્ચાર પૂર્વક થતું હોય છે. એટલે એ વખતે પણ આવી રીતે વૈદિક મંત્રોચ્ચાર સહિત જ આ બધી જે કંઈ પણ લૌકિક વૈદિક બધા કર્મો છે એ થવા જોઈએ. પિતા આંબો વાવે તો જેટલા લોકો કેરી ખાય ને એટલું પુણ્ય પિતાને મળે. તો આવી રીતે એટલે પુત્ર પિતા જો બાવળ વાવે તો પછી છે ને બધા જે કંઈ હેરાન થાય એની હા જે છે એ પિતાને લાગે. તો એ આ બધું સમજવાનું છે. પિતા પુત્રને કયો વારસો આપીને જાય છે. કૃતકૃત્યો ભવતી વગેરે મંત્રોમાં લખ્યા છે. એટલે સત્કર્મોનો વારસો પુત્રને આપવો જોઈએ, પુત્રને પ્રતિનિધિ બનાવવો જોઈએ પોતા જે કંઈ પણ આવી રીતે વૈદિક કર્મો કરતા હોય. અને પછી આત્મકલ્યાણાર્થે પિતાએ સંન્યાસ લઈને શ્રવણ મનન નિધિધ્યાસન વાનપ્રસ્થ જીવન વગેરે પછી આગળનું સમજવું જોઈએ. અને એટલે પુત્ર દેહ પોતાના પુત્રને આવી રીતે વૈદિક કર્મોનો આ સંપ્રતિ કર્મ બૃહદારણ્યક ઉપનિષદના પ્રથમ અધ્યાયમાં આ શબ્દ આવી ગયો છે. પિતા પોતાના પુત્રને આવી રીતે સંપ્રતિ કર્મ કહેવામાં આવ્યું છે. બધો વારસો એને આપે છે, એને સંપ્રતિ કર્મ કીધેલું છે. સંપ્રદાનમ સંપ્રતિ સ્વકર્તવ્યસ્ય પુત્રે સ્થાપનમ. પિતા કૃતકૃત્ય ક્યારે થાય? જ્યારે આવી રીતે પોતાનું કર્તવ્ય છે, વેદ વિદ્યાથી માંડીને બધા જ યજ્ઞો કુળ પરંપરા બધું એનો પુત્રમાં સ્થાપે, પુત્રને એમાં સ્થાપે ત્યારે પિતા કૃતકૃત્ય થાય. યદા તુ પ્રૈષ્યન મન્યતે, બહુ સુંદર બૃહદારણ્યક ઉપનિષદમાં ઘણી સરસ ચર્ચા થયેલી છે આની. મયા અધ્યેતવ્ય બ્રહ્મ, બ્રહ્મ એટલે અહીંયા વેદ, મારા વડે જે વેદનું અધ્યયન થયું અને થવું જોઈતું હતું એ હવે ત્વયા અધ્યેતવ્ય, હવે તારે ભણવાનું છે. મયા કર્તવ્ય યજ્ઞ, મારા વડે જે આ અગ્નિહોત્ર કે જે નિત્ય નૈમિત્તિક કર્મો થવા જોઈએ ત્વયા કર્તવ્ય, હવે તારે કરવાના છે. આ સંપ્રતિ કર્મના મંત્રો છે. મયા સંપાદ્ય અયમ લોક, મારે કર્મ વગેરે કરીને જે લોક સંપાદિત કરવાનો હતો એ હવે તારા વડે સંપાદિત થવો જોઈએ. એટલે નામ સ્થિતિ લોક સંપાદન, નામ સ્થિતિ સંપાદન આ બધું પિતા વડે અનુશિષ્ટ થાય છે પુત્ર. અને પુત્ર અનુશિષ્ટ થયેલો પુત્ર એવું કહે છે કે હા પિતાજી, હું જ બ્રહ્મ છું. બ્રહ્મ છું એટલે વેદ, હું જ આ ઋગ્વેદ વગેરે આપણી જે પરંપરા છે એ પ્રમાણે જે આવતો હોય વેદ, હું જ વેદ છું, હું જ યજ્ઞ છું, હું જ આ લોક છું. એ પ્રમાણે પુત્ર બોલે છે. ઇતિ એવમ પ્રતિપદ્યતે, આવી સમજ પુત્રને પ્રાપ્ત થાય છે. અહમ બ્રહ્મ અધ્યેષ્યે, હું બ્રહ્મનું અધ્યયન કરીશ એટલે વેદનું અધ્યયન કરીશ. યજ્ઞાન કરીશ, હું બધા જ હે પિતાજી તમે સોંપેલા બધા જ યજ્ઞોનું વહન કરીશ, કર્તવ્યોનું વહન કરીશ, યજ્ઞ કરીશ. અને લોકમ સંપાદયિષ્યામી, હું આ લોકને પણ સંપાદિત કરીશ. ઇતિ સ્વીકરોતિ, તો આવું સ્વીકાર કરે છે. અનેન પુત્રસ્ય પ્રતિનિધિત્વમ કથનેન, પુત્ર પ્રતિનિધિ રૂપે પોતાનો સ્વીકાર કરે છે. અને સ્વશરીર તૃતીયાવસ્થા પ્રમાણે એને તૃતીય આવસથ એનું કીધું છે. અને પછી એ છોડે છે ત્યારે જે કંઈ વાસના અને કર્મો હોય એ પ્રમાણે લઈને પિતા નવા દેહમાં જન્મે છે પુત્ર. શાસ્ત્રોક્ત પુણ્યકર્મના નિષ્પાદન માટે પિતા પુત્રને પ્રતિનિધિ બનાવે છે. શાસ્ત્રોક્ત પુણ્યકર્મોના નિષ્પાદન માટે નિરંતર ચાલુ જ રહે એ માટે. એટલે કર્તવ્યનો ભાર, આપણા જે વૈદિક કર્તવ્યો જે છે એનો ભાર સોંપવો, એને જ આધ્યાત્મિકતા કીધેલી છે. અહીંયા મહેશ આનંદગીરીજી થોડુંક આવી રીતે માર્ગદર્શન આપતા હોય છે.
વાનપ્રસ્થ પછી જીવન જીવે છે, પોતાનું સંપ્રતિ કર્મ કરે પછી પિતા વાનપ્રસ્થ જીવન જીવે છે, બધું સોંપી દે એટલે. અને વાનપ્રસ્થ એટલે શું? પોતાના જ ઘરમાં મહેમાન બનીને જીવે, ક્યાંય એનો અહમભાવ માલિકી ભાવ ક્યાંય હોતો નથી. પુત્રને પ્રતિનિધિ બનાવ્યા પછી આવી રીતે પિતા કૃતકૃત્ય બને, વાનપ્રસ્થ બને, મહેમાન બનીને રહે છે. આપણે જ્યારે ઓલી રિલે રેસ હોય, 400 મીટરની રેસ હોય તો કેવું ઓલું બેટન સ્ટિક છે એ આપી દે છે, પછી પોતે નિવૃત્ત થઈ જાય છે. પછી ઓલો જે દોડવીર હોય, લાય ને મને તો દોડવાની ઈચ્છા છે, હું તો હજી દોડીશ, તો એવું બધું ના હોય. એકવાર બેટન સ્ટિક બીજા પ્લેયરને આપી દે, ઓલિમ્પિકમાં 400 મીટરની રેસ હોય એમાં, તો એકવાર જે આપી દીધું પછી કંઈ એને દોડવાનું રહેતું નથી. તો આ પ્રમાણે બધું સોંપી દેવાનું પુત્રને અને પછી પોતે પોતાના કલ્યાણાર્થ જીવન જીવવાનું. તો ચાલો, આ 4 મંત્રો છે. હવે વામદેવ કઈ રીતે આ દેહાભિમાન રૂપી લોખંડી સાંકળમાંથી મુક્ત થયા અને ગર્ભમાં જ એમને જ્ઞાન થઈ ગયું, એ 5મો મંત્ર સુંદર છે. સંસારનું વર્ણન થયું, બંધનનું વર્ણન થયું, મોક્ષનું વર્ણન હવે 5મા મંત્રમાં આગળ આવશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.